દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રવિવારે બનાસકાંઠાના બનશે મોઘેરા મહેમાન. પાલનપુરનું ગૌરવ એવી માવજત હોસ્પિટલનું મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાશે લોકાર્પણ. પાલનપુર સિવિલમાં રેઢિયાળ તંત્ર દ્વારા જાહેર આરોગ્યના કરાતા છેડા. ટ્રોમા સેન્ટરમાં સ્વાઇન ફ્લૂની સારવારથી લોકોનું આરોગ્ય મુકાયું ખતરામાં. કાંકરેજના માંડલા ગામે વિવાદાસ્પદ દબાણ દૂર કરવા તંત્ર ત્રાટક્યું. 18 દબાણો ઉપર બિલ્ડોઝર ફેરવતા દબાણદારોમાં મચી નાસભાગ. બનાસકાંઠા એલસીબી પોલીસે ટ્રેક્ટર ચોરીના ભાગતા પડતા આરોપીને ઝડપ્યો. ભીલડી ગામના ચોરે 5 ટ્રેક્ટરની ચોરી કબૂલી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તારીખ 1 માર્ચના રોજ પાલનપુરના મહેમાન બનવાના હોય તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર પાલનપુરના મહેમાન બનવાના હોય તેમને આગમનને લઈને પાલનપુર ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પાલનપુરના ભામાસા એવા શ્રેણિકભાઈ ચોકસી દ્વારા વતનનું ઋણ અદા કરવા પાલનપુરમાં કરોડોના ખર્ચે અદ્યતન માવજત હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે હોસ્પિટલનું ઉદ્ઘાટન તારીખ 1 માર્ચના મુખ્યમંત્રી આનંદીબેનના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે આનંદીબેન પટેલ જાહેર સભા સંબોધી દાતા જવા રવાના થશે, જ્યાં શાળા સંકુલની અનાવરણ વિધિ કરવામાં આવશે. આમ ગતિશીલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પાલનપુર અને દાતાના મોઘેરા મહેમાન બનવાના હોય તેમના આગતા સ્વાગત માટે ભાજપ સહિત વહીવટી તંત્રએ તડામાર તૈયારીમાં જોડાયું છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા તારીખ 2 માર્ચના રોજ મળનારી છે, જેમાં ખાલી પડેલ પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવનાર હોય કેટલાક નગરસેવકો મલાઈદાર કમિટી મેળવવા લોબિંગ શરૂ કરી છે. પાલનપુર નગરપાલિકાની 17 જેટલી કમિટીઓની મુદત પૂર્ણ થતા આ કમિટીઓની નવીન રચના માટે આગામી 2 માર્ચના રોજ પાલિકાની સાધારણ સભા યોજાવાની છે. જોકે પાલિકાની મુદત પૂર્ણ થતા જ માંડ 1 વર્ષની અવધિ બાકી હોય નવીન કમિટીના ભાગ્યમાં 9 માસનો સમયગાળો આવશે. તેમ છતાં ટાઉન પ્લાનિંગ, બાંધકામ અને કારોબારી જેવી કમિટીઓ મલાઈદાર મનાતી હોય આ મોભાદાર કમિટીઓ મેળવવા ભાજપના નગરસેવકોમાં હોડ જામી છે. જેમ કેટલાક નગરસેવકો ભાજપના આગેવાનો અને સંગઠનમાં લોબિંગ શરૂ કર્યું છે, તો કેટલાક નગરસેવકોએ તો કમિટી મેળવવા આગેવાનોના ઘરના ચક્કર કાપવાના શરૂ કર્યા છે. જોકે પાલિકામાં સત્તાપક્ષ ભાજપ માટે હવે ટૂંકો ગાળો બચ્યો છે, ત્યારે આ સમયગાળામાં શહેરનો વિકાસ અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવા સ્વચ્છ પ્રતિભાશાળી નગરસેવકોને ભાજપ કમિટીઓની જવાબદારી સોંપે તો શહેરની કાયાપલટ થતા વાર નહીં લાગે. માટે કમિટીઓનો નિર્ણય કરતા પહેલા ભાજપે મનોમંથન કરવું રહ્યું. કાંકરેજ તાલુકાના થરા ગામે આજે એક જૈન દંપતીએ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેતા શહેરમાં આજે દીક્ષાર્થી દંપતીનો વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો, જેમાં જૈન સમાજ સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જૈન ધર્મમાં દીક્ષાનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં લોકો સંસારમાં થતા પાપ કર્મથી બચવા અને જીવન પ્રભુ ભક્તિમાં ગાળવા માટે સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. જેમાં થરા ગામના પ્રતિષ્ઠિત તબીબ ભરતભાઈ નટવરભાઈ જૈન અને તેમના ધર્મપત્ની ઉર્મિલાબેન ભરતભાઈ જૈન પ્રભુ ભક્તિ માટે જીવન સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ધાર કરતા આજે આ દંપતીનો જૈન દેરાસર ખાતેથી વાજતે ગાજતે નગરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. આ વરઘોડો ગામના વિવિધ વિસ્તાર અને રાજમાર્ગો ઉપર ફરીને પરત દેરાસર ખાતે પહોંચ્યો હતો, જેમાં જૈન સમાજના ભાઈ બહેનો, થરા ભાજપના પ્રમુખ કનુભાઈ ઠક્કર, એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ, થરા નામજી રાજવી પૃથ્વીરાજ વાઘેલા, જૈન અગ્રણી ધીરજભાઈ શાહ સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ડીસાના બસ સ્ટેન્ડમાંથી એક રાજસ્થાની યુવક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા તેને કસ્ટડીના હવાલે કરવામાં આવ્યો છે. તેમજ તેની પાસે રહેલ ₹4,000 ની કિંમતનો 10 બોતલ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. ડીસાના બસ સ્ટેન્ડમાં પોલીસે એક શંકાસ્પદ યુવકની તલાશી લેતા
તેની પાસેથી 4000 ની કિંમતનો 10 બોતલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ યુવકે રાજસ્થાન જાલોરના સિતલાવાડા ગામનો સુરેશ બાબુલાલ વિશ્નોઈ હોવાનું જણાવતા પોલીસે તેની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. તેમજ તેની પાસેથી દારૂ સહિત મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે. જોકે કેટલાક રાજસ્થાની બુટલેગરો એસટી મારફતે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા દારૂની હેરાફેરીને રોકવા પાલનપુર, ડીસા, અંબાજી જેવા બસ સ્ટેન્ડોમાં રાજસ્થાની બસોની તપાસ કરવામાં આવે તો દારૂની હેરાફેરી ઝડપાઈ શકે છે. શહેર ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફના માણસો અને પ્રોબેશનર ઓસાઈ શ્રી શાહ નાઓને સંયુક્ત કામગીરી હેઠળ બસ સ્ટેન્ડ ખાતે એક માણસ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને ચેક કરતા તેની પાસેથી રોયલ સ્ટેટની 10 નંગ બોટલ મળી આવેલ, જેના અનુસંધાને તેની તપાસ હાલમાં ચાલુ છે, દાખલ કરવામાં આવે છે. તેની પાસેથી બીજા 2 ATM કાર્ડ અને એક કબજે કરવામાં આવે છે અને આરોપી મોરબી ખાતે સામાન લઈ જવાનો હતો. એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. પ્રોફેસર કોસાઈ શ્રી શાહના તપાસ કરી રહ્યા છે. પાલનપુર સિવિલના ટ્રોમા સેન્ટરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સલામતી ખતરામાં મુકાઈ છે. સ્વાઇન ફ્લૂ એ ચેપી રોગ હોય. સ્વાઇન ફ્લૂનો ફેલાવો અટકાવવા માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગ ઓપીડી તેમજ અલગ આઇસોસેન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ એવા ટ્રોમા સેન્ટરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીના બનાવોમાં દર્દીઓને લાવવામાં આવે છે, જ્યાં તેમની સારવાર અને એડમિટ કરવામાં આવે છે. ત્યારે આ દર્દીઓમાં સ્વાઇન ફ્લૂનો ફેલાવો ન થાય તેની જવાબદારી હોસ્પિટલના સત્તાધીશોની છે. તેમ છતાં ખાડે ગયેલા વહીવટના કારણે ટ્રોમા સેન્ટરના કેટલાક તબીબો બેદરકારી દાખવી સ્વાઇન ફ્લૂની સારવાર ટ્રોમા સેન્ટરમાં કરતા હોય છે. જોકે આ મામલે અનેકવાર રજૂઆતો થઈ છે, તેમ છતાં સિવિલ તંત્ર જાણે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ રજૂઆતો સાંભળવામાં નથી આવતી, જેને લઈને ટ્રોમા સેન્ટરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવારથી અન્ય દર્દીઓમાં સ્વાઇન ફ્લૂનો ચેપ લાગવાની દહેશત વર્તાય છે. ત્યારે લોકોની સલામતી માટે સિવિલ સર્જન તકેદારીના પગલા ધરાવે તે જરૂરી છે. કાંકરેજ તાલુકાના માંડલા ગામે તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં નામદાર કોર્ટના હુકમ મુજબ વિવાદાસ્પદ સર્વે નંબર 222 ના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને દબાણદારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. કાંકરેજ તાલુકાના માંડલા ગામે આવેલ સર્વે નંબર 222 ની સરકારી જમીન ઉપર 18 જેટલા માથાભારે તત્વોએ દબાણ કર્યું હતું, જે મામલે પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં રજૂઆતો થવા છતાં કોઈ પગલા ભરાયા ન હતા, જેને લઈને માંડલા ગામના એક જાગૃત નાગરિકે આ દબાણ મામલે સર્વોચ્ચ અદાલતમાં રીટ દાખલ કરી હતી, જેને લઈને નામદાર કોર્ટે માંડલાનું વિવાદાસ્પદ દબાણ દૂર કરવાનો હુકમ કરતા કાંકરેજ તાલુકા પંચાયત અને માંડલા ગામ પંચાયત દ્વારા સર્વે નંબર 222 નું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અમરસિંહ ઠાકોર, વિસ્તાર અધિકારી પંચાયત RN મોદી, થરા સર્કલ JA દવે, માંડલા સરપંચ તલાટીની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ માંડલાના વિવાદાસ્પદ દબાણ મામલે સ્થાનિક તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હતું, ત્યારે કોર્ટે દબાણ દૂર કરવાનો હુકમ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું અને દબાણ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો, જેને લઈને દબાણદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. ડીસા શહેરમાં શુક્રવારના રોજ થયેલી એક મોબાઈલ તપણચીના બનાવમાં અજીબોગરીબ ઘટના ઘટી હતી, જેમાં મોબાઈલ ચોરને પકડવા ભાગેલા ટોળાએ નિર્દોષ વ્યક્તિને ચોર સમજી તેને તીબી નાખ્યો હતો. ડીસાના ન્યાય મંદિરની બાજુમાંથી એક ગઠિયો મોબાઈલની ઉઠાંતરી કરી કોલેજ રોડ તરફ ભાગ્યો હતો, જેને લઈને લોકોએ આ ગઠિયાને ઝડપી પાડવા તેનો પીછો કર્યો હતો, જે દરમિયાન ગઠિયો લોકોની નજર ચૂકવી પલાયન થઈ ગયો હતો. તો બીજી બાજુ ચોરને પકડવા દોડેલા ટોળાએ એક રાહદારીને ચોર સમજી તેના ઉપર તૂટી પડ્યા હતા, જેમાં બરાબરનો મેથી પાક આપ્યા બાદ આ રાહદારીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં તે નિર્દોષ હોવાનું જણાતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આમ ડીસામાં મોબાઈલ તપણચીના બનાવમાં એક નિર્દોષ વ્યક્તિ લોકોના ટોળાનો ભોગ બન્યો હતો, જેને લઈને આ વ્યક્તિને મેથી પાક ચખાડનાર લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ટૂંકા ગાળામાં પાલિકાએ લાખો રૂપિયાનો બાકી વેરો વસૂલ્યો છે અને અસંખ્ય બાકીદારોના નળ કનેક્શન કાપી નાખ્યા છે અને વર્ષોથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શુક્રવારે 8 બાકીદારોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની કડક સૂચના હેઠળ ઘરવેરા સુપરવાઇઝર અને તેમની ટીમ વોર્ડ નંબર 13 માં તથા વોર્ડ નંબર 5 માં પહોંચી હતી. સુવારાફળી જૂના ડાયરા સલેમપુરા વિસ્તારમાં કુલ 8 નળ કનેક્શન વધુ કાપી નાખ્યા હતા અને સ્થળ ઉપર કુલ ₹70,000 ની અસરકારક વસૂલાત કરી હતી. પાલનપુર ખાતે આવેલ શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત શ્રી કર્ણાવત પ્રાથમિક શાળાના બાલ મંદિરમાં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓની વિવિધ વેશભૂષાએ શાળા પરિવારને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. નાના બાળકો મનોરંજનની સાથે જ્ઞાન મેળવી શકે તે માટે બાલ મંદિરના બાળકોની વેશભૂષા યોજવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓ પતંગિયા, પક્ષી અને ફૂલોની વેશભૂષામાં સજ્જ થઈ મનોરંજન પૂરું પાડ્યું હતું. જોકે બાળકોને જુદી જુદી વેશભૂષામાં સજ્જ બનાવવા બાલ મંદિરની બહેનોએ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેને શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ અને નિયામક નાગરભાઈ બિરદાવી સ્પર્ધાના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠા એલસીબી પોલીસે ટ્રેક્ટર ચોરીના 5 ગુનામાં નાસ્તા ભરતા ભીલડી ગામના ટ્રેક્ટર ચોરને ઝડપી પાડીને કસ્ટડીના હવાલે કર્યો છે. ડીસા તાલુકાના ભીલડી ગામનો વતની અને હાલ કચ્છના અંજાર ખાતે રહેતો ભાણજીભાઈ તુલસીભાઈ પ્રજાપતિ ભીમાસર, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ટ્રેક્ટરોની ચોરી કરી આ ચોરીના ટ્રેક્ટર રાજસ્થાનમાં વેચી મારતો હોય તેની વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો દાખલ થયેલી છે. જોકે ચોરીના ટ્રેક્ટર રાજસ્થાનમાં વેચવાનું નેટવર્ક ચલાવતો ભીલડીનો આ ટ્રેક્ટર ચોર પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો. જે દરમિયાન ભાણજી પ્રજાપતિ પાલનપુરના એરોમા સર્કલ ઉપર આવવાનો છે તેવી બાતમી મળતા પાલનપુર એલસીબી પીપીઆઈએચ ચૌધરીએ ટીમની સાથે વોચ ગોઠવી આ ટ્રેક્ટર ચોરને ઝડપી પાડ્યો હતો. ભીલડીના ટ્રેક્ટર ચોર પોલીસની પૂછપરછમાં તે તેના મિત્ર રણાવાડા જાગીરીના જેસંગ પ્રભુભાઈ જોશી સાથે અગાઉ વિવિધ સ્થળેથી ટ્રેક્ટર લાવી આ ટ્રેક્ટર રાજસ્થાનમાં વેચ્યા હોવાની તેમજ કુલ 5 ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેને લઈને એલસીબી પોલીસ આ ટ્રેક્ટર ચોરને ભીમાસર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આમ ચોરીના ટ્રેક્ટર રાજસ્થાનમાં વેચવાનું કારસ્તાન કરનાર ભીલડીના ટ્રેક્ટર ચોરને એલસીબી પોલીસે દબોચી લેતા તેને હાલ ભીમાસર પોલીસ કસ્ટડીના સળિયાગઢમાં મજબૂર થવું પડ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રવિવારે બનાસકાંઠાના બનશે મોઘેરા મહેમાન. પાલનપુરનું ગૌરવ એવી માવજત હોસ્પિટલનું મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાશે લોકાર્પણ. પાલનપુર સિવિલમાં રેઢિયાળ તંત્ર દ્વારા જાહેર આરોગ્યના કરાતા છેડા. ટ્રોમા સેન્ટરમાં સ્વાઇન ફ્લૂની સારવારથી લોકોનું આરોગ્ય મુકાયું ખતરામાં. કાંકરેજના માંડલા ગામે વિવાદાસ્પદ દબાણ દૂર કરવા તંત્ર ત્રાટક્યું. 18 દબાણો ઉપર બિલ્ડોઝર ફેરવતા દબાણદારોમાં મચી નાસભાગ. બનાસકાંઠા એલસીબી પોલીસે ટ્રેક્ટર ચોરીના ભાગતા ફરતા આરોપીને ઝડપ્યો. ભીલડી ગામના ચોરે 5 ટ્રેક્ટરની ચોરી કબૂલી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.